સરસ મજાનું સામાન્ય પ્રવાહ ધોરણ 12નું પેપર તારીખ 20/1/25ના રોજ પૂછવામાં આવ્યું અને આમ સરળ કહી શકાય, પણ કદાચ જો આપણું વાંચન ઓછું હોય અથવા સ્પીડ આપણી ઓછી હોય તો કદાચ આપણને એવું લાગે કે પેપર પૂરું ના થાય, કારણ કે દેખાવમાં પણ ખૂબ લાંબુ પેપર હોય છે ધોરણ 12માં ઇંગ્લિશની અંદર. પણ એક પછી એક આપણે જવાબો જોઈ લઈએ અને શોર્ટ આઉટ કરીએ આખા આપણા આન્સર પેપરને. પહેલી દૃષ્ટિએ જોયું ત્યારે ખરેખર ખૂબ સહેલું પેપર અને ખુશખુશાલ થઈ જવાય. વધારે સમય તો હું નહીં જ લઉં. મેં ધોરણ 12 સાયન્સનું પેપર અને 11 સાયન્સનું પેપર મારા ચેનલ પર મૂકી દીધું છે, તો તમે તમારી અનુકૂળતા એને જોઈ લેજો. અત્યારે આપણે વાત કરીશું તારીખ 20/1/2025ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં લેવાયેલી દ્વિતીય પરીક્ષા, જેને પ્રિલિમરી એક્ઝામ પણ કહેવાય છે. આ એના ટ્રુ ફોલ્સના આન્સર છે. હું વધારે સમય નહીં લઉં અને ઝડપથી જવાબ તરફ જ વધીશું. મિનિંગ્સ છે, ત્યારબાદ ફંક્શન આપેલા છે. અને હા, ખાસ કરીને આની અંદર હું કદાચ શોર્ટકટમાં લખતી હોઈશ, પણ તમારે શોઈંગ કમ્પેરિઝન લખવું પડે, એક્સપ્રેસિંગ રીઝન લખવું પડે, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એવું લખવું પડે. જો તમે શોર્ટકટથી લખશો તો માર્ક્સ ન મળે એવું પણ બને. મેં બહુ જ નાનો વિડીયો બનાવવાનો જ પ્રયત્ન કર્યો છે, એટલે ઝડપથી આન્સર તરફ કોઈ ડિસ્કશન નહીં, કારણ કે જેને આખું વરસ કંઈ કર્યું જ નથી પછી એના માટે ડિસ્કશનનો કોઈ સ્કોપ રહેતો નથી. સેક્શન બીમાં ફકરામાંથી સવાલ જવાબ એ જાતે કરો એવું અમે બધા આગ્રહ રાખીએ છીએ, અને એ પણ સહેલા જ પૂછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે અમે લોકોએ બીજી ટૂંકનોંધ તૈયાર કરી હતી અને અમને આ સજ્જનતૃત્વવાળી અઘરી લાગી. એવું નથી, તમારે બધા કરવા તો પડે જ. અને બોર્ડની અંદર આગામી જે 2025માં આવવામાં છે, હવે એની અંદર પણ બની શકે કે તમે એડજસ્ટમેન્ટ કરી હોય અને હેલન કેલર પૂછી લે. તમે લોકોએ મેન્ટલ સ્ટ્રેસને અનુકૂળ કંઈક ટૂંકનોંધ તૈયાર કરી હોય અને એ જે કૃષ્ણમૂર્તિને લઈને કોઈ ટૂંકનોંધ પૂછી લે, એટલે તૈયાર તો આપણે કરવી પડે. તમે એટલું ધ્યાન રાખજો, પહેલાં 2 ટૂંકનોંધ લખવી પડતી હતી, હવે 2માંથી 1 લખવાની છે. અને પોઈન્ટ્સ છે, પછી શું કરવા ન આવડે. અહીંયા તમને નીચે ખાલી જગ્યાના આન્સર દેખાશે. સેક્શન સી પણ સરસ મજાના પેરેગ્રાફ એ લોકોએ પૂછ્યા છે. સવાલ પણ અઘરા ન કહી શકાય એવા છે. પછી ફકરા સવાલ જવાબ, ફકરા સવાલ જવાબ, અને એમાં ખાસ કરીને સમરી જે છે, હું આગ્રહ રાખતી જ હતી કે માનસીવાળું જો લેસન આવે, મ્યુઝિયમ કદાચ તમને યાદ હશે તો હર વર્ડ્સ હિઝ વિઝન આ એના ટાઇટલ છે. તમે જો લેપિંગ ફ્લેમિંગો વાંચવાની આદત ધરાવતા હોય તો, અને જો તમે એ ટાઇટલ લખો ને તો વધારે સૂટેબલ હોય. છતાં તમે આને અનુરૂપ તમારા શિક્ષક જેમ તમને સૂચન કરે એ રીતે તમે લખી શકો છો. પછી ન્યૂઝ ક્લિપિંગ છે, એમાં પણ એણે ફકરો આપ્યો છે. થોડો મોટો ફકરો છે, વાંચવું પડે. તમે એમ માનતા હોય કે હું ફટાક દઈને લખી નાખીશ, એવું નથી. જો આમાં આંકડા આપ્યા હોય, આ તમારું ટાઈમ કન્ઝ્યુમ કરે. તમે જુઓ કેટલો મોટો ફકરો છે. હવે તમે અત્યારે વાંચવા બેસો, શક્ય છે? આ કેમ તમને વાર લાગે છે ખબર છે મિત્રો? કારણ કે તમને વાંચનની આદત નથી. મોબાઈલ મોબાઈલ મોબાઈલ, ખબર નહીં કેમ. અને જુઓ તમે 1 થી 45 સહેલા જ છે, પણ તમારે પહેલાં તો એ સમજવું પડે ને, વોટ ડઝ કેમિયો મીન. એક વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષામાં મને પૂછવા પણ આવ્યા કે આ કેમિયો એટલે શું. હવે હું એને કઈ રીતે આન્સર આપું? કારણ કે તમારા બોર્ડના પરીક્ષામાં અંગ્રેજી શિક્ષક ત્યાં હાજર નહીં હોય, અને આ તો ઠીક છે હોય તો પણ ના કે, અને મેં પણ એને જવાબ નથી કીધો. હું આ પરીક્ષા પતી ગયા પછી હું આપને આન્સર આપીશ. તો મિત્રો જાગો, અને હવે વાંચન વગર તમને એવું લાગે છે કે હું ત્યારે ને ત્યારે બધું વાંચીને કરી લઈશ, એવું હવે સમય નથી. હવે તમે માની લો કે અત્યારે આ કવિતા વાંચવા બેસો ને હું હમણાં લખી નાખું, એવું ના બને, બરાબર?
તમારે પહેલેથી થોડું વાંચન હોવું જોઈએ. આ તો એક ફટાફટ લખવું. હવે તમે વિચાર કરો, 6 માર્ક છે, 3 ઉપર છે, 2 નીચે છે, 3 ઉપર 3 નીચે છે. અને હવે તમે વિચાર કરો, હું હવે વાંચવા બેસું કે આ શું કવિતા કહેવા માંગે છે, તો ક્યાંથી પોસિબલ થાય? હા, કદાચ થોડો સમય તમારો આ ડુએસ ડિરેક્ટેડમાં જાય. હવે થોડી જગ્યા મારા માટે ઓછી પડી. તમને એવું લાગતું હશે કે બીજા કોઈ એક પેજમાં ના લખાય, ના લખાય. એનું કારણ છે એ મારે તમને નથી કહેવું. ખેર, જેટલા બન્યા એટલા સેન્ટેન્સીસ મેં લખ્યા છે. ઇવન નેશનલ પાર્કવાળું હેઝ છે, એટલે તમારે સમજી જવાનું હેડ જે છે ભૂતકાળ, એનું આપણે વર્તમાન કાળ કરવાનું છે. ઇનડાયરેક્ટ સ્પીચ મેં મારી રીતે અંદર જેટલી બને એટલી ઘુસાડી દીધી છે એવું કહી શકાય. પણ એ પણ બહુ સહેલી પૂછી હતી. અને પછી દર વખતની જેમ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે ફંક્શન્સ એ લોકો પૂછે છે. આ વખતે તો એવું કહી શકાય કમ્બાઈન પણ કેટલું સહેલું પૂછ્યું છે. ખાલી જગ્યા કદાચ તમારે 2 મિનિટ વિચારવી પડે. અને આ છે હવેનું 8મું એટલે કે છેલ્લું પાનું. વિચારો, ઇંગ્લિશનું પેપર કેટલું મોટું નીકળે છે. હવે તમે સ્પીડ ના આવે તો આ કેટલું સહેલું છે, કેટલું સરસ રીતે પૂછ્યું છે. આપણું જે છેલ્લો લેસન છે ગ્રીન ચાર્ટર, એમાં આપણો 19મો જે મુદ્દો છે 18-19, એ ટોટલી પાણીની બચત અને કઈ રીતે આપણે 6 hours મેન્ટેન કરી શકાય. તો આમાં પાણી જે છે વેસ્ટ આપણે કઈ રીતે કરીએ છીએ, પણ આને વેસ્ટ શબ્દ નથી વાપર્યો, આપણે પાણીનો કઈ રીતે ઉપયોગ કેટલા સમય સુધી ક્યાં ક્યાં કરીએ છીએ એના ઉપર એણે એક પેરેગ્રાફ આપ્યો છે. હવે આ જે ટેબલ હોય એના ઉપરથી તમારે 80 વર્ડ્સ લખવાના હોય છે. પેરેગ્રાફ 5 માર્કનો છે. પછી નિબંધ પણ એમણે આપેલા છે, વુમન એમ્પાવરમેન્ટ. અથવા હંમેશા અમે કહીએ છીએ બોર્ડમાં કદાચ તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ વિશે પૂછી શકે, તમને ડિઝની જે આપણું લેસન છે એના અકોર્ડિંગ કોઈ પૂછી શકે, ફ્રીડમ ઉપર પૂછી શકે. બરાબર, તમારે થોડા સજાગ તો રહેવું પડે. અહીંયા જો ફરીથી સ્પીચમાં સેવ વોટર આપ્યું છે, એટલે તમે જે સેવ વોટરના સ્પીચમાં આની અંદર પણ કેટલાક સેન્ટેન્સીસને ઇન્ક્લુડ કરી શકો. કમ્પ્યુટર પ્રોગ્રામર, એમણે એપ્લિકેશન પૂછી છે. પછી ઈમેલ છે, અને ત્યારબાદ જો ઈમેલ ન ફાવે તો તેના ઓરમાં રિપોર્ટ છે. ખૂબ નાનો વિડીયો બનાવ્યો છે. આઈ હોપ